હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે તરબૂચનું જ્યુસ। એકદમ ઠંડુ ઠંડુ અને હેલ્થ માટે એકદમ સારું એવું આજે આપણે તરબૂચનું જ્યુસ છે તે બનાવીને તૈયાર કરવાનું છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો સૌથી પહેલાં તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો તરબૂચનું જ્યુસ બનાવવા માટે અહીં મેં તરબૂચ છે તે સુધારીને લઈ લીધું છે। હવે આપણે તેને સુધારી લેશું, ચીરું કરી લેશું। આપણે એકદમ નેચરલી રીતે તરબૂચનું જ્યુસ છે તે બનાવીને તૈયાર કરવાનું છે। તરબૂચ હોય છે તે પાણીથી ભરપૂર હોય છે અને સુગરથી પણ ભરપૂર હોય છે, એટલે આપણે કોઈ પણ ખાંડ કે સાકરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। નેચરલી જ આપણે આ તરબૂચનું જ્યુસ છે તે બનાવવાનું છે। હવે અહીં મેં આવી રીતના બી છે તે બધાય છરીની મદદથી હું કાઢી લઈશ। જ્યાં જ્યાં તમને આવા બી દેખાય તે તમારે છરીની મદદથી કાઢી લેવા। આટલા તરબૂચમાંથી 4 ગ્લાસ જેટલું જ્યુસ છે તે બનીને તૈયાર થશે। એકદમ નેચરલી જ આપણે બનાવવાનું છે, બિલકુલ પાણી એડ નથી કરવાનું, કેમ કે તરબૂચ છે તે ઓલરેડી પાણીથી ભરપૂર જ હોય છે। તો અહીં મેં બધા જ છરીની મદદથી બી છે તે તરબૂચના કાઢી લીધા છે। હવે આપણે મોટા મોટા ટુકડા કરી લેશું। આ તરબૂચ ફક્ત 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। જો કોઈને તરબૂચ ન ભાવતું હોય તો તમે નેચરલી રીતે જ્યુસ કરી પણ તમે તેનું સેવન કરી શકો છો। તો અહીં મેં બધા જ તરબૂચ છે તેના ટુકડા આવી રીતના કરીને તૈયાર કરી લીધા છે। અહીં મેં એક મિક્સર જાર લઈ લીધું છે। હવે તેમાં આપણે તરબૂચના બધા જ ટુકડા એડ કરીને આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું। તો અહીં મિક્સર જારમાં તરબૂચનું જ્યુસ છે તે બનીને તૈયાર થઈ ગયું છે। અહીં મેં ખાંડ કે સાકરનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, નેચરલી જ રાખ્યું છે। હવે આપણે એક બર્તનમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો આપણું તરબૂચનું જ્યુસ છે તે નેચરલી રીતે કેટલું સરસ બનીને તૈયાર થયું છે। એકદમ ઘાટું અને સુગરથી ભરપૂર હોય છે, એટલે ખાંડ પણ એડ નથી કરી કે સાકર પણ એડ નથી કરી। હવે આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો અહીં મેં 2 ગ્લાસ લઈ લીધા છે। હવે તેમાં આપણે તરબૂચનું જ્યુસ છે તે સર્વ કરી દઈશું। ઉપરથી આપણે તરબૂચના ટુકડા એડ કરી દઈશું, જેથી તરબૂચ આપણે જ્યારે સેવન કરીએ ત્યારે તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે। તરબૂચનું જ્યુસ છે તે ઠંડુ બનાવવા માટે અહીં ઉપરથી આપણે આઈસ ક્યુબના ટુકડા એડ કરી દઈશું। જો તમે એકવાર આવી રીતના તરબૂચનું જ્યુસ બનાવીને તેનું સેવન કરશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો એકદમ ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ છે તે બનીને તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।